અંકલેશ્વરમાં તહેવારોમાં ચોરીના બનાવો અટકાવવા દરેક જ્વેલરી શોપમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા પડશે. પોલીસે સ્થાનિક જ્વેલર્સોના સંગઠન સાથે બેઠક યોજી હતી. અંકલેશ્વર શહેરમાં આગામી નવરાત્રી પર્વ દરમિયાન ચેન સ્નેચિંગ, ચોરી તેમજ ચીલ ઝડપના ગુનાઓ રોકવા શહેર એ ડિવિઝન પોલીસે સ્થાનિક જ્વેલર્સોના સંગઠન સાથે બેઠક યોજી હતી. તાજેતરમાં અંકલેશ્વરમાં ચોરી, ચેન સ્નેચિંગ બનેલા ઘટનાક્રમોને જોતા તેમજ આગામી નવરાત્રી પર્વ આવી રહ્યું હોય આવા બનાવોની સંભવિતતા જોતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાએ અંકલેશ્વર જ્વેલર્સ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી અને દુકાન બહાર ફરજિયાત સીસીટીવી કેમેરા લગાડવા તેમજ સોનું વેચવા આવનાર વ્યક્તિ શંકાસ્પદ લાગે તો પોલીસને જાણ કરવાની તાકીદ કરી હતી. વધુમાં જે જ્વેલર્સની દુકાનમાં સીસીટીવી કેમેરા લાગ્યા ન હોય તેવા દુકાનદાર સામે કાર્યવાહી કરવાની પણ જાણ કરી હતી. આ બેઠકમાં વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ સોની અને સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગતરોજ અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ પાસે બાઇક ઉપર આવેલ બે ગઠિયાઓએ ચાલતા પસાર થઈ રહેલ વૃદ્ધાના ગળામાંથી 1.5 તોલાના સોનાની ચેન તોડી ફરાર થઈ ગયા હતા. વિનોદભાઈ સોની, અંકલેશ્વર જ્વેલર્સ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ. આજે પોલીસ મથકે અમને બધાને બોલાવેલા ચાવડા સાહેબે, અને આ આવનાર દિવસોમાં જે ચીલ ઝડપોના વધુમાં વધુ બનાવો બની રહે એ એવરનેસ માટે કે બધી દુકાનોમાં કેમેરા લાગે અને જે કોઈ ગ્રાહક હોય એની પૂરતી તકેદારી રાખવા માટે સાહેબે અમને સૂચન કર્યું છે. અંકલેશ્વર જ્વેલર એસોસિએશને આજે ચાવડા સાહેબે મિટિંગ બોલાવી. તે દરમિયાન ઘણી સારી સમજ આપી. બધાએ સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ એ પણ કીધું, અને બહુ કડક શબ્દમાં કીધું કે જો હવે પછી નહીં લગાવેલા હશે તો તેની ઉપર એક્શન લેવામાં આવશે. સારું માર્ગદર્શન ઘણું સારું માર્ગદર્શન આપ્યું અમને.